Painted, Painless Learning. હાલો રેડી ચાલો 2.3 ની પીડીએફ મોકલી દઈશ આજે હો દીકરા મોકલવાનું રહી ગયું ને તો આજ મોકલી દઈશ ચલો હવે સ્વાધ્યાય 2.4 પહેલું નિત્યસમનું સૂત્ર છે બેટા x વત્તા a અને x વત્તા b તો આનું સૂત્ર છે x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab હાલો સૂત્ર યાદ રહેશે આ નિત્યસમ છે x વત્તા a ને x વત્તા b તેનું સૂત્ર શું છે x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab બધાય લોકો ઘરે મોબાઈલ મૂકીને બોલે સૂત્ર મારી સાથે ન બોલે એને મમ્મીના હમ બધાને બોલવાનું છે મારાય હમ બધાને બોલવાનું છે શું સૂત્ર છે x વત્તા a x વત્તા b x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab હજી એક વખત x વત્તા a x વત્તા b બરાબર x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab હાલો ડન છે સૂત્ર લખો કમેન્ટમાં બધાય સૂત્ર લખો કમેન્ટમાં હાલો 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 કેટલા લોકો સૂત્ર બોલ્યા કમેન્ટમાં લખો x વત્તા a x વત્તા b બરાબર a નો વર્ગ વત્તા x વત્તા સોરી a વત્તા bx વત્તા ab ડન બકુડાવ એ હલ્લો ડન છે દીકરાઓ મારા દોસ્તો मेरे दोस्त एक सूत्र की कीमत तुम क्या जानो रमेश बाबू ईश्वर का आशीर्वाद होता है एक सूत्र 2 मार्क्स का दाखला होता है एक सूत्र वो दाखला आवड़ता है जो सूत्र आवड़ता है तो आवड़ता है सूत्र है भाई डन 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 चलो હવે કરીએ જોવો જરા x વત્તા અહીંયા 4 છે અહીંયા x વત્તા 10 છે બેટા હે ને તો હવે તમને ખબર હોવી જોઈએ આ 4 છે ને એ a છે તો અહીંયા તું તમારે લખવું હોય તો લખી શકાય રફ વર્કમાં હે ને તમારે સમજવા માટે લખું a બરાબર 4 થઈ ગયું અને b બરાબર 10 થઈ ગયું હવે ડન આ 4 છે ને એ a કહેવાય આ 10 છે ને એ b કહેવાય સમજાણું ટપ્પા પડા કે નહીં પડા હાલો જવાબ બધાયનો જવાબ હાલો હા વેરી ગુડ હા હજી એક વખત આ આપણી આગળ છે x વત્તા a આ આપણી આગળ છે x વત્તા b તો a બરાબર 4 ને b બરાબર 10 તો સૂત્ર મેલવાનું બાપ શું સૂત્ર છે બાપ સૂત્ર શું છે તો અહીંયા હું સાઈડમાં લખું જો આ છે ને આ 3 ટપકા જેમાં ત્રીજું ટપકું હેઠે હોય એને જેથી કહેવાય કે ભાઈ ક્યાંથી આવ્યું તો કે ભાઈ આ સૂત્ર છે અમારું નિત્યસમનું કે x વત્તા a અને x વત્તા b આ સૂત્ર છે એટલે મેં મૂક્યું x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab આ તમારે કાઉન્સમાં લખવું હોય તો લખવાનું હવે જો સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ x નો વર્ગ તો x એટલે x નો વર્ગ આપણે મૂકશું વત્તા કાઉન્સમાં a વત્તા bx એ કેટલા તો કે સાહેબ a 4 છે b કેટલા છે તો કે 10 છે x કાકા એમનો વત્તા ab એટલે હું તો કે a કેટલા તો કે 4 b એટલે 10 બેનો ગુણાકાર બે ભેગા છે એટલે ગુણાકાર કરવાનો બાપ તો x નો વર્ગ એમનો વત્તા 10 અને 4 કેટલા થાય 14 અહીંયા x વત્તા 4 દાન કેટલા થાય 40 લ્યો દાખલો પૂરો થઈ ગયો 2 માર્ક્સ આવી ગયા હજી એક વખત સૂત્ર શું છે x નો વર્ગ મૂકી દીધું a વત્તા b a એટલે 4 b વત્તા એટલે 10 4 વત્તા 10 14 ને x એમનો a b a એટલે 4 b એટલે 10 4 દાન 40 ડન હે હાલો રે હાલો જી રે હાલો બધાય લોકો બાપા સમજાણું તો લખો ડન 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 લખો ડન 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 વેરી ગુડ બીજો દાખલો સેમ ટુ સેમ x વત્તા 8 આપ્યું આ x વત્તા a છે હે ને આ x વત્તા b છે તો જરાક ધ્યાન રાખો બપુડાઓ તમને સમજાવવા માટે લખું છું a બરાબર શું કહેવાય તો કે 8 કહેવાય b બરાબર શું કહેવાય તો 10 નો કહેવાય -10 કહેવાય હે ને તો કેમ કરવાનું સાહેબ કાંઈ નહીં સૂત્ર મૂકવાનું સૂત્ર શું છે ભાઈ તો કે x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab હે ને તો x નો વર્ગ એમનો વત્તા એમનો a કેટલા તો કે 8 વત્તા
બી કેટલા તો કે -10 તો મૂકવાનો -10 બી કેટલા તો કે -10 આ x એમને વત્તા એ બી એ એટલે કેટલા 8 અને બી એટલે કેટલા -10 ઓકે x નો વર્ગ એમનો બરાબર ને હવે જરાક જોજો વત્તે ઓછે ઓછા થાય 8 માંથી 10 જાય કેટલો જવાબ આવે હાલો કોમેન્ટમાં જો વત્તે ઓછે ઓછા એટલે હું અહીંયા મૂકી દઉં 8 - 10 x બરાબર વત્તે ઓછે ઓછા 8 દાણ 80 વત્તે ઓછે ઓછા 8 દાણ 80 x નો વર્ગ એમનો વત્તા એમનો 8 માંથી 10 જાય કેટલા વધે કોમેન્ટમાં જવાબ 8 માંથી 10 જાય 8 માંથી 10 જાય બોલો 8 માંથી 10 જાય -2 બેટા વેરી ગુડ તો અહીંયા હું મૂકીશ શું મૂકીશ તો કે -2 x -80 x વર્ગ એમનો વત્તે ઓછે ઓછા 2x -80 હે ને હજી એકવાર આખો દાખલો હજી એકવાર કાંઈ ડાઉટ જ ન રહેવો જોઈએ x વર્ગ એમનમ વત્તા એમનમ x નો વર્ગ એમનમ વત્તા એમનમ એ કેટલા છે તો કે 8 વત્તા b કેટલા છે તો કે -10 બરાબર ને હાલો ડન છે x એમનમ વત્તા a અને b એ કેટલા 8 અને b કેટલા -10 ડન તો હવે x વર્ગ એમનમ વત્તા એમનમ 8 વત્તે ઓછે ઓછા તો અહીંયા લખો 8 ઓછા 10 અહીંયા x વત્તે ઓછે ઓછા 8 દાણ 80 ડન છે x વર્ગ એમનમ વત્તા એમનમ 8 માંથી 10 જાય તો -2 આ x એમનમ ને -80 એમનમ x નો વર્ગ એમનમ વત્તે ઓછે ઓછા 2x -80 દાખલો પૂરો ડન છે બીજી વાર કરાવ્યો ડન છે સિંધવ કે નથી સમજાતું સિંધવ હજી એકવાર સમજાવું x નો વર્ગ એમનમ આ a છે ને બેટા એ 8 કહેવાય b છે ને -10 કહેવાય એટલે 8 - 10 એમનમ x એમનમ વત્તા એમનમ a અને b એ 8 અને b -10 વત્તે ઓછે ઓછા થાય 8 માંથી 10 જાય એટલે -2 પૂછડામાં x ઢળવાનું વત્તે ઓછે ઓછા 8 દાણ 80 વાર્તા પૂરી થઈ ગઈ કાંઈ અઘરું નથી ડન છે દીકરા ડન છે સિંધવ ડન છે હાલો વેરી ગુડ એન પછી દાખલો જો જરા શું છે 3x વત્તા 4 અને 3x ઓછા 5 તો જવાબ બકુડાવ x બરાબર શું લેવાનું 3x લેવાનું છે a બરાબર કેટલા લેવાના કોમેન્ટમાં કયો a બરાબર કેટલા લેવાના હાલો a બરાબર કેટલા a બરાબર કેટલા 4 ધ્રુવી વેરી ગુડ a બરાબર 4 જો આ જે છે ને બેટા એને a કહેવાય a બરાબર 4 આને b કહેવાય b બરાબર કેટલા બકુડા હે b બરાબર કેટલા બોલો ખાલી 5 નહીં -5 બરાબર ઓકે સૂત્ર મૂકો શું છે ભાઈ તો કે સૂત્ર છે x નો વર્ગ બરાબર ને વત્તા a વત્તા bx વત્તા ab ઓકે x વર્ગ એમનમ વત્તા એમનમ a વત્તા b a કેટલા છે તો કે 4 ઓકે વત્તા b કેટલા છે તો કે ઓછા 5 ઓકે x વત્તા ab a કેટલા 4 અને b કેટલા -5 ડન છે x નો વર્ગ એમનમ વત્તા એમનમ a બરાબર કેટલા 4 b બરાબર કેટલા તો કે -5 x એમનમ વત્તા a બરાબર 4 અને b બરાબર -5 હવે x વર્ગ એમનમ વત્તા એમનમ 4 એમનમ વત્તે ઓછે ઓછા 4 માંથી 5 જાય વત્તે ઓછે ઓછા x એમનમ અને અહીંયા જો જવાબ આપેલ 4 પંચા 20 પણ કેવા 20 -20 હે ને -20 કેમ -20 સાહેબ તો કે 4 પંચા 20 ને માઇનસ એમનમ તમારો કોમેન્ટમાં જવાબ જોવે જગતની માલિપા બેઠા છે એનો x નો વર્ગ એમનમ વત્તા એમનમ 4 માં 5 જાય કેટલો જવાબ આવે હે ભાઈ 4 માં 5 જાય કેટલો જવાબ આવે હે ભાઈ હે બેન હે મારું નાનું બચ્ચું હાલો -1 શાબાશ 4 માં 5 જાય તો કેટલા વધે બેટા -1 x વત્તે ઓછે ઓછા 20
અને છેલ્લું સ્ટેપ દાખલો આપણો પૂરો. એક્સનો વર્ગ એમ નામ વત્તેવો છે ઓછા 1 ગુણ્યા એક્સ એટલે એક્સ અને -20. હાલો ડન, દાખલો પૂરો. જો એક્સ વર્ગ એમ નામ વત્તેવો છે ઓછા 1 ગુણ્યા એક્સ એટલે ખાલી એક્સ -20. ડન છે, ડન છે, ડન છે, ડન છે. હલો એ હલો, વેરી ગુડ, વેરી ગુડ. એન પછીનો દાખલો હવે તમારે અહીંયા કહેવાનું છો. હવે બીજી રીત શરૂ થાય છે. બીજી રીત, હાલો બીજી રીત. એક સૂત્ર લખો તમે, a માઇનસ બી અને a વત્તા બી. એક કામ કરું, પહેલા જ પેજમાં લખી દો. કેમ? હાલો બીજું નિત્યાસમનું સૂત્ર, a માઇનસ બી a વત્તા બી. એ ભાઈ, જગતની માલિપા બે કૌંસ એવા હોય જેમાં એ બી બી હરખું હોય, ખાલી નિશાની અલગ હોય, પ્લસ અને માઇનસની દેખાય. એ બી બી પ્લસ અને માઇનસ નિશાની અલગ અલગ. તો અહીંયા એ બે વાર છે એટલે એનો વર્ગ વત્તેવો છે ઓછા બી 2 વખત છે એટલે બી નો વર્ગ. યાદ રહે બપા? હે બકુડાવ? યાદ રહે? એ 2 વખત છે એટલે એનો વર્ગ 10મા ધોરણમાં આવશે. બી 2 વખત છે એટલે બી નો વર્ગ વત્તેવો છે ઓછા. યાદ રહેશે? આ સૂત્ર નિત્યસમનું બીજું સૂત્ર યાદ રહેશે? યાદ રહેશે? એ હાલો સર, મારે રેકોર્ડ લેક્ચર ચાલુ નથી થતા, ચાલુ કરી દો ને પ્લીઝ. ઓકે પ્રદીપ્તા ભી, હું કરી દઈશ દીકરા. તારે મને છે ને મારો નંબર છે એમાં હેલો કરીને નામ લખજે તારું, એટલે હું કરી દઈશ. 76 98 72 78 12. હે ને દીકરા? લખી નાખજો, હું તને કરી દઈશ. ઓકે હાલો. બીજું કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખો તમે. હે ને? આ બેને કેમ લખ્યું એમ? હાલો, ડાઉટ હોય કોમેન્ટમાં લખો. સર ત્રીજો દાખલો રોંગ છે. ન હોય ને ભાઈ, ક્યાંથી રોંગ હોય? રકમમાં ભૂલ હોય તો રોંગ હોય. ત્રીજો દાખલો રોંગ ક્યાંથી હોય? એ હા હા હા, એક ભૂલ પડી, એક ભૂલ પડી. ક્યાં? એક્સ બરાબર કેટલા છે? 3x છે. તો એક્સનો વર્ગ એટલે શું આવે બાપલિયા? અહીંયા 3x નો વર્ગ આવે ને. તો 3x નો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ કેટલો થાય? 9x વર્ગ. 9x વર્ગ અહીંયા આવશે 9x વર્ગ. બસ આટલી ભૂલ છે, કારણ કે x ની જગ્યાએ 3x છે એટલે આપણે x નો વર્ગ એટલે 3x નો વર્ગ કરવો પડે. 3 નો વર્ગ 9 થાય. x વર્ગ x વર્ગ x વર્ગ એમ નામ. સોરી, ઇટ વોઝ માય મિસ્ટેક. ધ્યાન બારું વ્યૂ ગયું. હાલો હવે ડન છે? હવે ડન છે? હવે ડન છે? કોમેન્ટ ઓફ કરો. ઉર્વિશ, ઓલા કોમેન્ટમાં તું જઈશ ને બેટા તો 3 ટપકા છે, ત્યાં હશે મ્યુટ. તો એ કોમેન્ટ તું મ્યુટ કરી દઈશ ને તો સ્ક્રીન ઉપર કોમેન્ટ આવવાની બંધ થઈ જશે. ડન છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દીકરા એમાં નો આવે. એ અને બી એમાં તો 4 છે, બીમાં -5 છે, તો 4 5 20 વચ્ચે ઓછે ઓછા એટલે એ ખાલી 20 જ આવે દીકરા. એક્સ વચ્ચે આવે. ઓકે, એમાં કાંઈ ન આવે, બરાબર જ છે. પાછળ જવાબ જોઈ લો તો બરાબર છે બેટા. અહીંયા એક્સ ન આવે દીકરા. સૂત્ર શું છે? જો એ વત્તા એ બી છે, એ અને બી એમાં એક્સ નો આવે. જો ઉભો રહે એક મિનિટ સબર. જો તું આ એક્સ ની વાત કરે છો, અહીંયા એક્સ ભૂલી ગયો એમ કેસ તું? તું મને એ કે એની કિંમત કેટલી છે? એની કિંમત કેટલી છે? બી ની કિંમત કેટલી છે? 4 પંચા કેટલા થાય? એટલે ખાલી 20 આવે બેટા. એમાં એક્સ નો આવે. એક્સ ક્યારે આવે? જો એ બી એક્સ હોય તો એક્સ આવે, પણ સૂત્રમાં એ બી એક્સ નથી, ખાલી સૂત્રમાં એ બી છે. સમજાણું? ન્યા એક્સ નો આવે. ઓકે, સમજાઈ ગયું? ઓકે હાલો, ડન છે? હાલો ઓકે ચાલો.
હવે એના પછીનો દાખલો, પ્રશ્ન નંબર 1નો ચોથો દાખલો જુઓ અહીંયા, વાય વર્ગ પ્લસ 3/2 વાય વર્ગ માઇનસ 3/2, તો આવું થયું ને, જુઓ a માઇનસ બી ને a વત્તા બી, એક માઇનસ વાળું કાઉન્સ એક વત્તા વાળું કાઉન્સ, તો અહીંયા વાય 2 વખત છે, વાય વર્ગ 2 વખત છે, એટલે વાય વર્ગનો વર્ગ કરવાનો, વત્તે ઓછે ઓછા કરવાનું, 3/2 નો વર્ગ કરવાનો, વાય એમના 2 દુ 4 એટલે અહીંયા 4 માઇનસ 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4, દાખલો પૂરો, 2 માર્ક્સ આવી ગયા. ડન. હજી એક વખત, એક વત્તા વાળું કાઉન્સ એક માઇનસ વાળું કાઉન્સ, વાય વર્ગ 2 વખત એટલે વાય વર્ગનો વર્ગ વત્તે ઓછે ઓછા 3/2 વખત છે એટલે 3/2 નો વર્ગ, તો 2 ને 2 4 અને 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો ડન છે? હાલો, હા ડન, શાબાશ. એના પછી શું છે ભાઈ? તો કે 3 - 2x અને 3 + 2x, તો આ એના જેવું થયું ને, એક વત્તા વાળું કાઉન્સ છે એક ઓછા વાળું કાઉન્સ છે. 12th સ્ટાન્ડર્ડ 12મા ધોરણની અંદર ઠેઠ આવશો, મોસ્ટ આઈએમપી દાખલા છે બાપલિયાઓ. ડન છે? જુઓ અહીંયા 3 2 વખત છે એટલે 3 નો વર્ગ વત્તે ઓછે ઓછા 2x 2 વખત છે એટલે 2x નો વર્ગ, 3 નો વર્ગ 9 થાય માઇનસ 2 નો વર્ગ 4 થાય અને x નો વર્ગ x વર્ગ થાય, એટલે જવાબ આવે 9 - 4x વર્ગ. ચલો ડન છે? ડન છે? ડન છે? હા કૃપાબેન બોલો, હા કૃપાબેન બોલો, સર પીડીએફ મોકલશો? હા બોલ બેટા, અનમ્યુટ કરું તારું કૃપા. હાલો ડન છે? બાકી બધા મને આન્સર આપો. હાલો ડન, શાબાશ. હા હલો 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 હલો, હાલો એના પછીનો દાખલો રેડી છો? આપણે જે રીતે દાખલા કર્યા હતા, 2 નિત્યસમ શીખ્યા છીએ. પેલો નિત્યસમ તો કે a + x, સોરી x + a અને x + b, તો આનું સૂત્ર શું છે? x² વત્તા કૌંસમાં a + bx વત્તા ab. આ નિત્યસમનો ઉપયોગ કરીને આ 3 દાખલા કરવાના છે. ચલો, અને બીજો નિત્યસમ આપણે શીખ્યા. શું શીખ્યા? x - a અથવા તો a - b અને a + b, તો અહીંયા a 2 વખત છે એટલે a નો વર્ગ વત્તે ઓછે ઓછા b 2 વખત છે એટલે b નો વર્ગ. આ 2 નિત્યસમ શીખ્યા. પેલું નિત્યસમ, આ બીજો નિત્યસમ. ચલો યાદ રહેશે? આ 2 નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આ 3 દાખલા કરવાના છે. હાલો રેડી છો? રેડી છો? આજના છેલ્લા 3 દાખલા. રેડી? રેડી? કૃપા મેં અનમ્યુટ કર્યું દીકરા, તે શરૂ ન કર્યું. હાલો પછી કરશું, પહેલાં અહીંયા ધ્યાન. હાલો હજરાક જુઓ, અહીંયા 103 ને 107, 103 ગુણ્યા 107, તો 103 એટલે 100 + 3 કરીએ કે, અને 107 એટલે 100 + 7 થાય કે ન થાય? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. 103 ને 107, 103 એટલે 100 + 3, 107 એટલે 100 + 7, હા કે ના? કયો મને, પહેલા નિત્યસમનો ઉપયોગ થાય કે બીજા નિત્યસમનો ઉપયોગ થાય? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. પહેલા નિત્યસમનો કે બીજાનો? વેરી ગુડ, બધાને ખબર પડી પહેલો. ઓકે, તો x બરાબર કેટલા લેવાના? તો કે અહીંયા 100 છે એ x થાય. a બરાબર 3 લેવાના અને b બરાબર 7 લેવાના. નિત્યસમનું સૂત્ર શું છે? તો કે x નો વર્ગ વત્તા a + bx વત્તા ab, x નો આવે એમાં, ખાલી ab. x નો વર્ગ એટલે 100 નો વર્ગ વત્તા a + b, a 3 b 7 x એમનો વત્તા ab a 3 અને b 7. હાલો ડન છે? ઓકે, 100 નો વર્ગ કેટલો થાય? તો જુઓ 2 મીંડા હોય એનો વર્ગ કરો એટલે 4 મીંડા થઈ જાય, ડબલ થઈ જાય. 2 મીંડા હોય એનો વર્ગ કરો એટલે 4 મીંડા થઈ જાય, એટલે આ થઈ ગયા 10,000.
3 સત્તા 21 હે ને. હવે જો x બરાબર કેટલા 100 એટલે અહીંયા હું મૂકું છું 100 વત્તા 7 તેરી 21 અહીંયા ભૂલ પડી હો ભાઈ 3 ને 7 10 થાય. હજી એક વખત આવડું આ સ્ટેપ, હજી એક વખત 100 નો વર્ગ તો કે 10,000 ઓકે વત્તા 7 ને 3 તો કે 10 x ની જગ્યાએ કેટલા તો કે 100 ઓકે ક્યાં છે અહીંયા જોઈ રહ્યા x ની જગ્યાએ 100 એટલે x ની જગ્યાએ 100 મૂક્યા વત્તા 7 તેરી 21 આગળ વ્યા જઈએ 10,000 એમનેમ. તમારો કોમેન્ટમાં જવાબ જોવે 10 ગુણ્યા 100 કરો કેટલા થાય 10 ગુણ્યા 100 હાલો 10 ગુણ્યા 100 10 ગુણ્યા 100 1000 શાબાશ. એબીસી માં ખબર નથી પડતી તો જ્યારે દાખલો ગણાવ્યો ત્યારે ક્લાસમાં હતા પેલું જ્યારે સૂત્ર સમજાવ્યું ત્યારે ક્લાસમાં હતા સમજાવી દો હજી કાંઈ વાંધો નહીં. હાલો 10 ગુણ્યા 100 એટલે 1000 વત્તા 21 તો 10,000 માં 1000 નાખો એટલે 11,000 એમાં 21 નાખો એટલે જવાબ કેટલો આવે 11,021. દાખલો પૂરો થઈ ગયો. હવે છોકરો એમ કહીશ કે ભાઈ એબીસી માં ખબર નથી પડતી તો સમજો દીકરા નિત્યસમનું સૂત્ર છે x વત્તા a ને x વત્તા b. x કોને કહેવાય તો બેમાં કોમન કોણ છે તો કે 100 છે બેમાં એને x કહેવાય. અહીંયા જે આ પાછળ છે ને 3 એને a કહેવાય, અહીંયા પાછળ જે 7 છે ને એને b કહેવાય. ડન. બેમાં કોમન 100 એને x કહેવાય, અહીંયા 3 છે એને a કહેવાય, અહીંયા 7 છે એને b કહેવાય. ઓકે દીકરા ડન થઈ ગયું. હાલો કોઈને કઈ ડાઉટ, કોઈને કઈ ડાઉટ? પક્કાવાલા સર પીડીએફ મોકલજો ને સર. હા હા ચાલો આગળ 95 અને 96 95 અને 96 અહીંયા જ કરી નાખો અને સાઈડમાં લઈ જાઓ. બોલો પેલું નિત્યસમ 95 ના 2 ભાગ પાડો. હાલો આ કેમ આપણે ભાગ પાડ્યા એવી રીતના એના ભાગ પાડો. હાલો કેમ 103 ના 100 વત્તા 3 ને 107 ના 100 વત્તા 7 પડ્યા એવી રીતના 95 ના ભાગ અને 96 ના ભાગ પાડો. કોમેન્ટમાં જવાબ આપો. હાલો 95 અને 96 કેવી રીતના 2 ભાગ પડશે? 95 અને 96 95 અને 96 યસ 90 વત્તા 5 90 વત્તા 6. સાહેબ પહેલા પ્રશ્ન ત્રીજા દાખલામાં ભૂલ છે જોઈ લઈએ. પહેલા આપણે આ 2 દાખલા પૂરા કરી નાખીએ. હાલો તો અહીંયા 90 વત્તા 5 એટલે 95 અને 90 વત્તા 6 એટલે 96. x કોને કહેવાય? બેમાં કોમન હોય એને x કહેવાય. x કોને કહેવાય? જવાબ x કોને કહેવાય? x કોને કહેવાય? x કોને કહેવાય? બધાયનો આન્સર x કોને કહેવાય? 90 90 90 90. શાબાશ જગતની માલિપા 90. બોલો એ કોને કહેવાય? હે એ કોને કહેવાય? હે એ કોને કહેવાય? એ કોને કહેવાય? એ કોને કહેવાય? યસ પહેલા કૌંસમાં પૂંછડામાં હોય અને એ કહેવાય 5. બી કોને કહેવાય તો કે 6. સૂત્ર શું છે તો કે x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab. મૂકો સૂત્ર પ્રમાણે કિંમત x નો વર્ગ એટલે 90 નો વર્ગ વત્તા a વત્તા b એટલે 5 વત્તા 6. x એટલે કેટલા તો કે 90. ab એટલે અહીંયા લખીએ 5 ગુણ્યા 6. 90 નો વર્ગ 90 90 81 પાછળ 2 0. 6 ને 5 11 અહીંયા 90 એમનેમ વત્તા 6 પંચા 30. હજી એક વખત 90 નો વર્ગ 90 90 81 1 0 ને બદલે 2 0. 6 ને 5 11 90 એમનેમ વત્તા 6 પંચા 30. ઓકે હવે શું કરવાનું તો કે આ 8100 એમનેમ વત્તા 11 9 99 થાય કે ન થાય? 11 9 99 મૂકો 99 પાછળ 0 વત્તા 30. આ ત્રણેયનો સરવાળો કરીએ બેટા. 8100 વત્તા 990 વત્તા 30 0 એમનેમ 9 3 12 વધી પડી 1 9 ને 1 10 ને 1 11 વધી પડી 1 8 ને 1 9. એ ભૂલ નથી પડતી ને? 0 એમનેમ 9 3 12 વધી પડી 1 9 ને 1 10 ને 1 11 વધી પડી 1 8 ને 1 9. તો જવાબ કેટલો આવ્યો? 9120. ડન 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 દીકરા ડન દોસ્તો ડન દોસ્તો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ત્રીજો દાખલો આને છે ને આપણે કાંઈક મૂકી આવીએ નાનું કરીને. આ 2 નિત્યસમ આપણે શીખ્યા ને. ઉભા રહો આને જવા દઈએ. પીપી. હા
પી 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 પૂરીવાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો. ભાઈ આ કેમ એમ થયું? એ તો ચોરી ગયો કેળાનો કનડિયો, કેળા ખવાય છે, છાલો ફેંકાય છે. એ ભાઈ તું આવની ઉપર એક કે મારને આવું. હાલો હવે ત્રીજો દાખલો, છેલ્લો દાખલો. પીપી નાને એવો સમજો, નાને એવો સમ. 104 અને 96. હાલો એના બે ભાગ પાડો. 104 અને 96. તો જુઓ 100 + 4 એટલે 104 અને 100 માંથી 4 જાય એટલે 96. 100 + 4 104, 100 માંથી 4 જાય એટલે 96. ડન છે, ડન છે, ડન છે. પેલું સૂત્ર ઉપયોગ થાય કે બીજું? પેલું ઉપયોગ થાય કે બીજું? પેલું ઉપયોગ થાય કે બીજું? જો આ બે 100 ને 2 માં 4 4, એ અને બી વત્તા ઓછાનો ફરક ખાલી બોલો. હાલો 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 હાલો. બીજું પેલું ન થાય કેમ? 2 માં 100 એટલે આ બે એ છે, 2 માં 4 આ બી છે. તો સૂત્ર છે બેટા શું છે? તો કે ભાઈ 2 વખત 100 છે એટલે 100 નો વર્ગ વત્તે ઓછે ઓછા ને 2 વખત 4 છે એટલે 4 નો વર્ગ. 100 નો વર્ગ 10,000. ઓકે, 4 નો વર્ગ 16. 10,000 માંથી 16 કાઢો કેટલા વધે? 9,984. કેટલા વધે? 9,984. ડન થઈ ગયું? ડન થઈ ગયું દીકરાઓ? ડન થઈ ગયું? ડન થઈ ગયું? ડન થઈ ગયું? વેરી ગુડ. બીજાનો ત્રીજો સમજાવો ને. હા, એ જ સમજો છો બેટા. 104 એટલે 100 + 4 અને 96 એટલે 100 માંથી 4 કાઢો. 100 2 વખત છે એટલે 100 નો વર્ગ, 4 2 વખત છે એટલે 4 નો વર્ગ વત્તે ઓછે ઓછા 100 નો વર્ગ 10,000 થાય. કેમ? 2 0 હોય ને એનો વર્ગ થાય એટલે 4 થઈ જાય 0 અને 4 નો વર્ગ 16 એટલે 10,000 માંથી 16 જાય એટલે 9,984. હવે પેલા પ્રશ્નના ત્રીજા દાખલામાં ભૂલ છે એવું આપણા ભાઈબંધો મને કહે છે. તો આ હજી એકવાર કરી નાખીએ હે ને. આમાં કઈ ભૂલ છે ભાઈ? પેલા પ્રશ્નનો ત્રીજો દાખલો, રકમમાં કઈ ભૂલ? 3x + 4 બરાબર 3x - 5 બરાબર જ છે. હજી એકવાર આખો દાખલો કરાવું જેને ભૂલ લાગતી હોય એને. 3x + 4 અને 3x - 5. આરું તને સમજાતું નથી ને? એ અને બી શું છે સમજાવું જો જરા. એ શું છે, બી શું છે સમજી લો. x શું છે? તો કે આ બેમાં કોમન 3x 3x એટલે x બરાબર 3x, a બરાબર 4, b બરાબર -5 બેટા. સૂત્ર x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab. x નો વર્ગ એટલે 3x નો વર્ગ વત્તા a અને b, a કેટલા છે 4 વત્તા b કેટલા છે -5 બરાબર. ઓકે, અહીંયા ભૂલ હતી, હું સમજી ગયો. x ની કિંમત કેટલી મૂકવાની? 3x મૂકવાની. અહીંયા મારી ભૂલ હતી, અહીંયા મારી ભૂલ હતી. આ 3x મૂકવાના, તમે ભૂલમાં x મૂકી દીધા હતા. x બરાબર 3x વત્તા a વત્તા b, ab એટલે આ બેન ગુણાકાર છે 4 × -5. ડન છે. તો 3 નો વર્ગ 9x વર્ગ વત્તા હજો વત્તે ઓછે ઓછા તો 4 માંથી 5 જાય અહીંયા 3x એમનમ વત્તે ઓછે ઓછા 5 ચોક 20. હવે આગળ વધીએ. 9x નો વર્ગ એમનમ પછી શું કરવાનું? તો કે વત્તા એમનમ 5 4 માંથી 5 જાય એટલે -1 અહીંયા 3x - 20. ડન છે. તો જરાક જુઓ. 9x નો વર્ગ વત્તે ઓછે ઓછા 1 તેરી 3 પૂછડામાં x એમનમ ને -20 એમનમ. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? અહીંયા x ની જગ્યાએ 3x મૂકવાનું તો અહીંયા મારી ભૂલ હતી, એ મેં સુધારી નાખી. 5 માંથી 4 જાય એટલે -1 એમનમ, 3 એકા 3 એટલે -3x -20. ચલો ડન છે દીકરાઓ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.